ગુજરાતનો આવાજ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બામણ ગામની સીમા દર્શન હોટલ સામે થતા ટેમ્પામાં લઈ જવાતા 15,78,900નો વિદેશી દારૂનો જથ્થો વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ઝડપી પાડી ટેમ્પા ચાલકની અટકાયત કરી 2 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા એલસીબી પોલીસ કરજણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન ટેમ્પામાં વિદેશી દારૂ ભરેલો જથ્થો સુરતથી વડોદરા તરફ જનારો હોવાની બાતમીના આધારે બામણ ગામ પાટિયા નજીક દર્શન હોટલ પાસે નેશનલ હાઈવે 48 ઉપર ભરૂચથી વડોદરા તરફથી ટેમ્પા ઉપર વોચમાં ગોઠવાયા હતા અને ટેમ્પો આવી પહોંચતા તેને રોકી નામ પૂછતા હનુમાન રામ શંકર બિશ્નોઈ રહેઠાણ લાખો બાયજી બાડમેર રાજસ્થાનનું જણાવ્યું હતું અને વધુ તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ 1416 કિંમત 5,66,400 મોબાઈલ ફોન કિંમત ₹500 આશરે ટેમ્પાની કિંમત 10 લાખ મળી કુલ મુદ્દામાલ 15,78,900 સાથે ચાલકની ધરપકડ કરી હતી। ચાલક અંગે દારૂ મંગાવનાર ઇસમો વિરુદ્ધ કરજણ પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। માર્ચથી મોસીમ કારાનો રિપોર્ટ।